હેલો દોસ્તો, મારું નામ પૂજા છે. મારી ઉંમર 25 વર્ષની છે અને હમણાં સમયના પહેલાં જ મારા લગ્ન થયા છે. મારું સાસરિયું ગામડામાં છે અને પતિ કંપનીમાં જોબ કરે છે. તે અવારનવાર બહાર જ હોય છે. હું સાસરિયામાં આવી તે પહેલાં તો કેવી અપેક્ષાઓ હતી કે પતિ મને ખુશ રાખશે. મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે, પણ અફસોસ તેની મારી સાથે રમવાનો સમય પણ નથી. આના કરતાં લગ્ન પહેલાં સારું હતું. જી હા દોસ્તો, રૂપનો અંબાર હતી. ગામના છોકરાઓ મારે ઉપર લટ્ટુ હતા. મારી ચાલ પાછળની જોઈ ગયા હોય તો કેટલાય બેભાન થઈ જાય. દેખાવમાં એકદમ ગોરો, સુંદર શરીર અને કપડાં પણ એવા ફિટ પહેરતી કે દેખાય આવે. ઘરે કોઈ રોકટોક વાવોળ હતું નહીં, એટલે હું મારી મસ્તીમાં જીવતી હતી અને બાજુવાળો સંજય મારા ખેતરમાં મસ્તી કરાવતો. એણે મારી પેટી ખોલી આપી હતી અને મને બધા કર્તવ્ય શીખ્યા હતા. પણ લગ્ન પછી બધું બંધ થઈ ગયું. પેટી ખોલવાવાળો બહાર જતો રહ્યો એટલે પિયરમાં પણ જવાનો કોઈ ફાયદો ન હતો. સાસરીમાં હું અને મારા સાસુ સસરા સાથે રહેતી હતી. એક નણંદ પણ હતી જેની ઉંમર 18 વર્ષની હતી. જ્યારે મારા પતિ ઘરે ના હોય ત્યારે હું તેની સાથે સૂવા જતી રહેતી. અમારે ગામડે ખેતર હતું. અમે ભૂરા કાકાને વાવવા આપેલું. ઘરનું તો કોઈ ખેતીકામ કરી શકે એમ ન હતું, એટલે સાસરાએ વાવવા આપેલું. ભૂરા કાકાને એક છોકરો હતો જેની ઉંમર લગભગ 30 વર્ષની હતી, પણ હજુ લગ્ન ન થયા હતા. તેનું નામ મગન હતું. અમારા ઘર ખૂબ જ મોટું હતું, એટલે ખેતરની બધી વસ્તુઓ રૂમમાં રાખતા હતા. ભૂરા કાકાનો મગન ખેતરનો બધો સામાન મૂકવા માટે આવતો. એક રૂમની ચાવી એને આપેલી હતી, જેથી તે ગમે ત્યારે આવીને સામાન લઈ શકે. એકવાર રાતે લગભગ 1 વાગ્યે હશે, મને તરસ લાગી એટલે હું ઊભી થઈ રૂમમાંથી બહાર જઈને પાણી પીવા ગઈ તો મેં જોયું કે બાજુના રૂમમાં સાસુ અને સસરા આનંદમાં હતા. મારી સાસુ પણ એનો આનંદ લેતા હોય એવું મને લાગતું હતું. મને પણ કામ કરવાની ઈચ્છા થઈ, પણ શું કરવું? કોઈ કરી આપે એવું હતું નહીં. પતિ બહાર હતો. પછી મારા રૂમ તરફ ગઈ અને મનમાં વિચારી રહી હતી કે સસરાની ઉંમર 75 વર્ષની વધુ હશે, તો પણ આ સમયે તે મારા સાસુમાને કેટલા ખુશ રાખે છે. પણ હું સૂઈ ગઈ. સવારે મને નાસ્તો કરવા બેઠા તો મારી નજર મારા સસરાજી પર પડી અને રાતે જોયેલું દ્રશ્ય યાદ આવી ગયું. થોડીવાર પછી મગન આવ્યો અને અમારી સાથે નાસ્તો કરવા બેઠો. તે સતત મારી સામે જોઈ રહ્યો હતો. મને જોઈને એમના પોવટભાઈને પણ મન થતું હતું એવું લાગ્યું. એકવાર ખેતરમાં મજૂરો આવેલા. તેમના માટે ટિફિન બનાવવાનું છે એવું મારા સસરાએ કીધું. મેં અને નણંદે ઝડપથી બધા માટે રસોઈ બનાવી અને ટિફિન તૈયાર કર્યા. હવે મગન ટિફિન લેવા આવવાનો હતો, પણ તે રૂમમાં કશુંક શોધતો હોય એવું લાગ્યું અને ટિફિન આપવા માટે રૂમમાં ગઈ. ત્યારે ટિફિન મૂક્યા એટલે મગને કીધું, ભાભી, મારી બત્તી અહીંયા કંઈક મુકાઈ ગઈ છે, પણ નહોતી. તમે તેને ગોતવામાં મારી મદદ કરશો? મેં હા પાડી અને તેની બત્તી શોધવા માટે નીચે નમી તો મેં મારી બાબલી જોઈ ગયો અને એના મોઢામાં પાણી આવતા મેં જોયું. થોડું નીચે નમી તો પોવટભાઈ પણ તૈયાર થયેલો દેખાયો. આ જોઈને મેં નક્કી કર્યું કે આજે નહીં તો કાલે મગનની વાડીની શેરડી ખાવી જ છે. પછી હું રૂમમાં આવી ગઈ અને મને હજુ પોપટ દેખાતો હતો. થોડીવાર સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ ના આવી એટલે બહાર આવી. બાજુમાંથી સાસુમાના રૂમમાં અવાજ આવતો હોય એવું લાગ્યું કે ત્યાં ડોકાઈ તો ફરીવાર સાસુ અને સસરાજી વાત કરતા હતા, આનંદ કરતા હતા. હવે આ જોઈને મારા આખા શરીરમાં ઈર્ષ્યા જાગી ગઈ. પછી મારાથી રહેવાયું નહીં, પણ ફરીવાર અફસોસ સિવાય કશું ન હતું. હવે હું મારા રૂમ તરફ જતી રહી ત્યારે મગન જોરથી ગીતો વગાડતો હતો. હું મગન પાસે ગઈ. મગનને જોઈને કહ્યું, આવો ભાભી. પછી ગીતો ધીમા કરી નાખ્યા. હું બોલી, કેમ આટલા જોરથી ગીતો વગાડ્યા છો? બાજુમાં બીજાને ડિસ્ટર્બ થાય છે અને તારે ખેતર જવાનું નથી? મગન બોલ્યો, ભાભી, હજુ વાર છે. અત્યારે નવા ગીતો સાંભળી રહ્યો છું. તમારે સાંભળવા હોય તો બેસો. પછી હું પણ ટીવી જોવા લાગી. ત્યારે મગન બોલ્યો, ભાભી, તમે 2 દિવસથી તમારા સાસુ સસરાને તું રમતા જુઓ છો અને દુઃખી થઈ જાવ છો. આ મેં જોયું. મને ખબર છે કે ભાઈ બહાર છે એટલે તમારી સાથે કોઈ રમવા વાળું નથી. જો તમે કહેતા હોવ તો. પછી હું બોલી કે મગન, તું કહે એવું કશું નથી. મગન આગળ બોલવા જાય એ પહેલાં હું ત્યાંથી ભાગી. પાછળથી મગન બોલ્યો કે ભાભી, જો તમારે રમત રમવી હોય તો કાલે બપોરે ખેતર આવી જજો. તા પીપળાની નીચે. હું મારા રૂમમાં ગઈ અને વિચાર્યું કે આવી તક બીજી વાર નહીં મળે. ખેતરમાં કામ કરવાનું છે એટલે કોઈને ખબર પણ નહીં પડે. હું બીજા દિવસે તૈયાર થઈ અને નવી સાડી પહેરી અને સફાઈ કરી
નાખી. લગભગ 11 વાગે એટલે મગને સસરાને ફોન કર્યો કે આજે ટિફિન લેવા આવી શકે એમ નથી, ખેતરે ટિફિન મોકલાવી દેજો. સારું કહી ઘરે નણંદ હતી નહીં એટલે સસરાએ મને ટિફિન આપવા જવાનું કહ્યું. હું રાજી થઈ ગઈ અને સાલી ખેતરે. ત્યારે તો મગન તૈયાર હતો અને પીપળાના ઝાડ નીચે બેઠા. આજુબાજુમાં કોઈ જોઈ એવું ન હતું એટલે મગને હું ભેટી ગઈ. મગને પણ સાસની બોટલ કાઢીને રસ પીવા લાગ્યો. મેં પણ પોપટભાઈને બહાર જોયા. પોપટ તો ખૂબ જ મોટા હતા અને તાકાત પણ જાણે પોતાઓમાંથી પણ પાણી કાઢી નાખે એવું હતું. મનમાં ને મનમાં હું રાજી થઈ ગઈ. પછી મગને ખેતર તરફ ફોકસ કર્યો. આ તકનો લાભ લઈને મગને તેના મોટા ભાઈ પોપટભાઈને મારા ખેતરમાં રમવા મોકલ્યો. લગભગ 2 કલાક સુધી પોપટ રમ્યા અને પછી મલક જોડતો ગયો. થોડીવાર પછી હું ઘરે આવવા નીકળી તો મગને મને ઝૂંપડીમાં લઈ ગયો અને પછી હું ઘરે આવી ગઈ. દોસ્તો, જ્યારે આનંદથી સમય પસાર કરવાનું મન થાય એટલે ખેતરે ટિફિન લઈને જતી રહેતી. પછી મારી આ વાત ગમી ગઈ હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક ઓર આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. અને આ પોપટભાઈ ટાટા બાય બાય.